બીઝેડ પોન્જી સ્કીમ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગ્રામ્ય સેશન્સ કોર્ટે એક કેસમાં જામીન મંજૂર કર્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ કુલ 3 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 2 કેસમાં તેમને જામીન મળી ગયા છે। અગાઉ નામદાર કોર્ટે ઝાલાના કેટલાક બેંક એકાઉન્ટ્સને અનફ્રીઝ કરવાનો આદેશ આપ્યો હતો, જો કે સીઆઈડી ક્રાઇમ દ્વારા નોંધાયેલી મુખ્ય ફરિયાદમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને હજુ જામીન મળ્યા નથી, જેના કારણે તેમને હાલ જેલમાં આજે રહેવું પડશે। આ મુખ્ય ફરિયાદની જામીન અરજી પર આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। ફરિયાદ કરેલી સીઆઈડી ક્રાઇમ દ્વારા, જેમાં 23, 24 અને 25 નંબરની એફઆઈઆર નોંધવામાં આવેલી, જે પૈકી 24 નંબરની અંદર ગઈકાલે જામીન નામદાર સેશન્સ અદાલતે આપેલા છે। 25 નંબરની અંદર ઓલરેડી પહેલાં જ જામીન મળી ચૂકેલા છે। આમ કુલ 3 પૈકી 2 કેસમાં જામીન મળી ચૂક્યા છે। અને એની સાથે સાથે આની પહેલાં થોડા સમય પહેલાં જ ભૂપેન્દ્રસિંહ ઝાલાના અમુક એકાઉન્ટ કોર્ટ દ્વારા ડીફ્રીઝ કરવામાં આવેલા છે। સંવાદદાતા ધવલ જોડાયા છે। ધવલ, આ કેસને લઈને શું જાણકારી? જી ચોક્કસ વાત કરવામાં આવે તો બીજેડ પોન્જી સ્કીમનો મામલો હતો। તેના જે મુખ્ય આરોપી કહી શકાય કે જે કૌભાંડ હતું 420 કરોડની આજુબાજુનું કૌભાંડ હતું તે દર્શાવવામાં આવ્યું છે। આશરે 160 કરોડ સુધી કૌભાંડ દર્શાવવામાં આવ્યું। ત્યારબાદ તેની પર કુલ 3 ફરિયાદો નોંધવામાં આવી હતી સીઆઈડી ક્રાઇમ દ્વારા। તેમાંથી એક ફરિયાદની અંદર અત્યારે હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલાને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા છે। આ અગાઉ અન્ય એક ફરિયાદમાં પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન આપી દેવામાં આવ્યા હતા। એટલે કે કહી શકાય કે હવે જે મુખ્ય ફરિયાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા જે નોંધવામાં આવી છે, જેમાં 420 કરોડનું જે કૌભાંડ દર્શાવવામાં આવ્યું હતું, તેની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલાને હજુ પણ જેલમાં રહેવું પડશે, કારણ કે તે જે ફરિયાદ છે તે ફરિયાદની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલાને હજી સુધી પણ જામીન નથી મળ્યા। એટલે કે બીજી મહત્વની બાબત એ છે કે અગાઉ પણ જ્યારે તેમના જે બેંક એકાઉન્ટ છે તે ફ્રીઝ કરવામાં આવ્યા હતા, તેને લઈને જ તેમના વકીલ દ્વારા જે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવાની અરજી છે તે કોર્ટમાં આપવામાં આવી હતી, તેમાંથી કેટલાક બેંક એકાઉન્ટ પણ અનફ્રીઝ કરવામાં આવ્યા હતા। અને જે મુખ્ય ફરિયાદ છે તે મુખ્ય ફરિયાદના આધારે ગુજરાત હાઈકોર્ટની અંદર નિયમિત જામીન માટેની જે અરજી છે તે મૂકવામાં આવી છે। આગામી દિવસોની અંદર તેની પર સુનાવણી પણ હાથ ધરવામાં આવશે। જી ધવલ, આભાર।